રાજકોટમાં આગામી ગુજરાતી ફિલ્મ મોજે દરિયાનું પ્રમોશન રાજકોટ દિગ્દર્શક પેરી મજમુદારની નવી ફિલ્મ મોજે દરિયા આગામી 16 મીએ રિલીઝ થઈ રહી છે। તાજેતરમાં રાજકોટ ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટ દ્વારા તેનું પ્રમોશન કરવામાં આવ્યું હતું। આ ફિલ્મ યુવાનોના સપના, સંઘર્ષ અને કોમેડીના મિશ્રણ પર આધારિત છે। વાર્તામાં કેટલાક યુવાનો આર્થિક જરૂરિયાત પૂરી કરવા જોખમી રસ્તો અપનાવે છે અને મુશ્કેલીમાં મુકાય છે। ફિલ્મમાં માનવ ગોહિલ, ધાર્મિક બારોટ અને રાજકોટના કલાકાર હિતુલ પૂજારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। ફિલ્મ સ્ટોરીમાં એમ છે કે જેમ રાઇટર સરે અત્યારે કીધું પ્રેસ કોન્ફરન્સમાં કે આ બે બાપ દીકરાની કહાની છે। એક છોકરો છે જેની પાસે બધું જ છે અને એક છોકરો છે જેની પાસે મતલબ એ વસ્તુઓ કરે છે આઉટ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ। એની કહાની છે કે કેટલું ક્લાસિઝમ છે આપણી વસ્તુઓમાં અને એના વિશે તમને લેસન્સ જાણવા મળશે કે મતલબ શું એક્ઝેક્ટલી ફિલ્મ છે। બેસિકલી બે બાપ દીકરાની સ્ટોરી છે। એક બાપ છે જે એના છોકરાને બધું જ આપવા ઈચ્છે છે પણ એમના રિશ્તામાં તો પણ એક કટાક્ષ છે અને એક છે જેની પાસે કંઈ આપવા માટે નથી પણ ખાલી પ્રેમ છે। અને આ બંનેના છોકરાઓના જ્યારે રસ્તા અથડાય છે ત્યારે બહુ જ બધું કોમેડી, હ્યુમર ને ડ્રામા નીકળે છે। એક સિચ્યુએશનલ કોમેડી ટાઈપ ફિલ્મ છે।